ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ગાંધીનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક કરી. જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક યોજી, જેમાં પાર્ટીના પ્રતિનિધિઓ સાથે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ રેન્ડમાઇઝેશન કર્યું છે. 1649 ઈવીએમ અને 1780 વીવીપેટ મશીનનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. પ્રતિનિધિઓની હાજરીમાં થયેલા મતદાન મશીનરીની ફાળવણી કરાઈ, ત્યારે ગાંધીનગર ઉત્તર દક્ષિણ વિભાગ માટે મશીનરીની ફાળવણી થશે. દહેગામ, કલોલ અને માણસામાં પણ ઈવીએમની ફાળવણી થશે. તો ગાંધીનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક યોજી, જેમાં પાર્ટીના પ્રતિનિધિઓ સાથે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ રેન્ડમાઇઝેશન કર્યું છે, જેમાં 1649 ઈવીએમ અને આ સાથે 1780 વીવીપેટ મશીનનું રેન્ડમાઇઝેશન જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ કર્યું છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, ગાંધીનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક કરી, જેમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું છે. શું છે વધુ વિગત? જી બિલકુલ નિરાલી, લોકસભા ચૂંટણીનું જે મતદાન થવાનું છે તે ઈવીએમ મશીન અને વીવીપેટ આધારિત જે મતદાન કરવામાં આવશે. આ મતદાનની પ્રક્રિયાની અંદર ચૂંટણી પંચની એક ગાઈડલાઈન મુજબ રાજકીય પાર્ટીઓના જે પ્રતિનિધિઓ હોય જેને એમની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટ મશીનનું રેન્ડમાઇઝેશન કરવામાં આવતું હોય છે, જેની અંદર રાજકીય પાર્ટીના કોઈ પણ પ્રતિનિધિને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે કોઈ સંકોચ અનુભવતા હોય તો તેનું નિરાકરણ કરવામાં આવતું છે. તેમની સાથે તેમના ઉભા થયેલા પ્રશ્નોની પણ માહિતી આપવામાં આવી છે. તે જ કાર્યવાહીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ અત્યારે એક પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન કર્યું હતું, જેની અંદર દહેગામ, કલોલ, માણસા, ગાંધીનગર ઉત્તર અને દક્ષિણની જે બેઠકોની અંદર મતદાન થવાનું છે, એમાં ઈવીએમ મશીન અને વીવીપેટનો જે ઉપયોગ થવાનો છે તેના અનુસંધાનમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પ્રથમ રેન્ડમાઇઝેશન કર્યું હતું. જી ઉજ્જવલ, આ બેઠકમાં પાર્ટીના કેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા? જી બિલકુલ, મેહુલ દવે એટલે કે જિલ્લા કલેક્ટર હાલ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે છે, તેમની ઉપસ્થિતિમાં અન્ય રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જે નોંધાયેલી ચૂકેલી પાર્ટી જે અંદાજિત ગાંધીનગરની લોકસભાની બેઠક છે તેની અંદર લગભગ 5 જેટલા પ્રતિનિધિઓએ ઉપસ્થિતિમાં આ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને આ જે રેન્ડમાઇઝેશન થઈ ગયા એ મશીનોને પણ જે જિલ્લામાં મતદાન સેન્ટરો છે ત્યાં પણ રવાના કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક કરી, જેમાં પાર્ટીના પ્રતિનિધિઓ સાથે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ રેન્ડમાઇઝેશન કર્યું.